નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું શિવમ. શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત શેર બજારની કરીએ છીએ. શેર બજારને લગતા ઉતાર ચઢાવ સાથે જ વૈશ્વિક લેવલે શું સ્થિતિ છે અને ભારતીય શેર બજારમાં શું અસર છે તે જોવા મળી રહી છે. આ તમામ બાબત પર આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરતા હોઈએ છીએ અને સાથે જ આપ પણ આ કાર્યક્રમમાં આપના સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર નીચે ફ્લેશ થઈ રહ્યો છે ને તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની. શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની સ્ટુડિયોથી આપણી સાથે જોડાઈ ગયા છે. હરેશભાઈ, આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો શરૂઆત કરીએ આપણા કાર્યક્રમની. સૌથી પહેલા આપણે માર્કેટની સ્થિતિની નજર કરીએ. શુક્રવારે માર્કેટ બંધ રહ્યું ત્યારે શું સ્થિતિ અને સાથે જ ગ્લોબલ બેન્કિંગ સેક્ટરમાં જે અત્યારે ચર્ચાસ્પદ બનેલું છે તેને લઈને શું સ્થિતિ છે? જો શુક્રવારના પહેલા માર્કેટ ઉપર નજર નાખીએ તો ઇટ વોઝ પોઝિટિવ બટ વોલેટાઇલ, રાઈટ. તો ગણતરી જે કરી હતી મેં કે સવારે માર્કેટ ગેપ અપ ઓપનિંગ સિંગાપોરથી ખ્યાલ આવી ગયો હતો આપણને કે માર્કેટ ગેપ અપ ઓપનિંગ થઈ રહ્યો છે. તો ગેપ અપ ઓપનિંગ અને ત્યાં પછી પ્રોફિટ બુકિંગની બી ગણતરી હતી કે 10 વાગ્યા પછી એવરી પોસિબિલિટી કે માર્કેટ ક્યાંક કંઈક પ્રોફિટ બુકિંગ દેખાડશે અને આપણને પ્રોફિટ બુકિંગનું જે મેઇન જે હતું એ 10 વાગ્યા પછીથી જ આપણને જોવા માર્કેટમાં મળી ગયું. યસ, ઇટ ડીડ ગો ડાઉન, એટલે નીચે આવ્યો છે. નીચે આવીને થોડીક સ્ટેબિલિટી કરી અને બપોર પછી રિકવરી આવશે એ બી આપણે ચર્ચા કરી હતી. અને બપોર પછી જેમ યુરોપિયન માર્કેટ ઓપન થયા અને ત્યાંથી માર્કેટે જે રિકવરી આપી એ છેક સુધી રિકવરી આપણને જોવા મળી છે. હવે શુક્રવારનો દિવસ જે પ્રમાણે ગણતરી કરી હતી ચાર્ટ ઉપરથી કે ડેટા પરથી અને અમુક ગ્લોબલ સંકેતથી, તો એ તો યસ આપણે છેલ્લા કેટલા દિવસોથી આપણે કરીએ છીએ તો ત્યાં 90% આપણે અત્યાર સુધી સાચા પડ્યા છીએ. એઝ ઓફ નાઉ સિંગાપુર નિફ્ટી આપણને નેગેટિવ સંકેત આપે છે. ઓકે, ડન. હવે આ 2 દિવસ શુક્રવારે સવારથી કે માર્કેટ પછી ને અત્યાર સુધી અમુક ઘટનાઓ બની છે. સૌથી પહેલા તો કદાચ કહીએ તો વિશ્વ લેવલ ઉપર જે શિવમ બેન્કિંગની જે ચિંતા છે કે બેંક્સ જે રીતના યુએસમાં અને યુરોપમાં ડિફોલ્ટ થતા કે વીક થતા, જે બી શબ્દ આપણે વાપરીએ, આપણને જોવા મળી રહ્યા છે. તો એની ઇમ્પેક્ટ તો યસ વી હેવ ઓલરેડી વિટનેસ્ડ. હવે એમાં ક્રેડિટ સ્વિસ જે સ્વિટ્ઝરલેન્ડની મોટામાં મોટી 150 વર્ષ કરતાં વધારે જૂની બેંક છે, જો ત્યાં જ તકલીફ આવી ગઈ. નેશનલ બેંક નો ડાઉટ સ્વિસ નેશનલ બેંક ઊભી થઈ હતી. સરકાર પણ એક્શન્સ લેવા માટે ફટાફટ એક્શન્સ બી લેવાના શરૂ થઈ ગયા. યુબીએસ ક્રેડિટ સ્વિસને ટેક ઓવર કરે છે. આ અનાઉન્સમેન્ટ પણ આપણને આ વીકેન્ડમાં સાંભળવા મળી ગયું છે. રવિવારે વી ડીડ હિયર ધીસ ન્યૂઝ અને આજના તારીખમાં બધી ચર્ચા છે. તો ટેક ઓવર થઈ ગયું છે કે કર્યું છે. ઓકે, તો આ વાતને લઈને શું સ્ટોક માર્કેટ ખુશ થઈ જશે? નો. ટેક ઓવર ઇઝ 75% ડાઉન. 75% નીચેના વેલ્યુએશન ઉપર ટેક ઓવર કર્યું છે, જેમાં જે બોન્ડ હોલ્ડર્સ હશે એમને તો તકલીફ રહેવાની છે. ડિપોઝિટ ધારકોને કદાચ નહીં રહે, તો વેલ્યુએશન ને બધું ઘટી જાય તો દેખીતી વસ્તુ છે. સ્ટોક્સના જે ભાવ છે, ઇક્વિટીના જે પ્રાઇસ છે, આઈ ડોન્ટ થિંક સો એ સ્ટેબલ જોવા મળે. એ બી કદાચ નીચે આવશે. હવે અગત્યની વસ્તુ એ છે કે જ્યારે આજે બપોરે જ્યારે યુરોપિયન માર્કેટ ઓપન થાય, યુએસ માર્કેટ આપણને સાંજે જ્યારે ઓપન થાય અને આ ટેક ઓવરની શું ઇમ્પેક્ટ આવે છે એના પર જ આઈ થિંક સો ઘણી બધી વસ્તુ ડિપેન્ડ રહેશે. તો બેન્કિંગ સેક્ટર ટિલ દેટ ટાઈમ ક્વાઇટ પોસિબલ સપ્રેસ્ડ નેગેટિવ બાયસ સાથે અંડરકરન્ટ નેગેટિવ, મે બી કદાચ ઉપરથી આપણા ત્યાં ઓવરસોલ્ડ હતા, આપણને બેંક થોડીક બાઉન્સ થઈ છે, તો દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. બટ આઈ ડોન્ટ થિંક સો. મીન્સ જ્યાં સુધી આ ક્લેરિટી નથી આવતી
અને ત્યાંના ઇમ્પેક્ટ જ્યાર સુધી આપણા માર્કેટમાં એક વખત કન્ઝ્યુમ નથી થઈ જતા, એ ઇમ્પેક્ટ કન્ઝ્યુમ થવો જોઈએ ત્યાર સુધી યસ, ટુ પ્રિડિક્ટ એન્ડ ટુ મૂવ ફોરવર્ડ વિથ બોલ્ડ હાર્ટ એ થોડુંક ચિંતાજનક થઈ જાય છે. તો બી કોશિયસ કહેવાનો મારો મતલબ એ જ છે, બી કોશિયસ જ્યાં સુધી આ ક્લેરિટી આપણને બજારમાં જોવા મળે. શિવમ જી, તો જે પ્રકારે બેન્કિંગ સેક્ટરની વાત કરી અને યુબીએસ જે ટેક ઓવર કરે છે તેની પણ વાત કરી, અને યુરોપ અને યુએસનું જે શેર માર્કેટ ઓપન થાય છે અને પછી ટેક ઓવરને શું ઇમ્પેક્ટ થાય છે તે અંગે ચર્ચા કરી. ત્યારબાદ છે તે ખબર પડશે. પરંતુ હરેશભાઈ, આપણે વાત કરીએ ગયા વીકની જે ઘટનાની આપણે વાત કરીએ તો બેંક નિફ્ટી 6% ઘટી છે તેવું પણ આપણે જોયું છે. તો તેની શું ઇમ્પેક્ટ રહેશે? જો બેંક 6% ગયા અઠવાડિયે ઘટી છે, ન્યૂઝ કે ફેક્ટર શું છે એ આપણને ખ્યાલ છે, રાઈટ. છતાં બી હું બેંક ચાર્ટ જોઈ લઉં કે એના પહેલા મને ચાર્ટિકલી બેંક વોટ વોઝ બેંક ગિવિંગ મી ધ રીઝન. તો બેંક એઝ સચ વોઝ વીક. યસ, ઇટ ડીડ ફોલ, બટ ક્યાંક લોઅર લેવલ ઉપર ખરીદી પણ આપણને જોવા મળી ગઈ છે. બટ એ ખરીદી ઇઝ જસ્ટ વોટ આઈ સે રિકવરી, બેટ ઓફ રિકવરી, કે ચલો ભાઈ લોઅર લેવલ ઉપર આવી ગયું છે તો ત્યાં અમુક વર્ક કાપવા આવી જાય છે, શોર્ટ્સ કાપવા આવી જાય, કે અમુક વર્ક અમુક ઇન્વેસ્ટમેન્ટ કરવા આવી જાય. બટ સ્ટીલ વી આર નોટ આઉટ ઓફ વૂડ્સ, રાઈટ. તો આપણા ત્યાં બેંકને થોડુંક સેન્સિટિવ વેમાં લઈ શકાય, બટ એવરી પોસિબિલિટી કે જો ઇન કેસ ગ્લોબલ ક્યુઝ બહુ સારા આપણને સાંભળવા મળી જાય તો ઓન ડિક્લાઇન બેંક વુડ બી વન ઓફ ધ ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે મજબૂત થશે અને માર્કેટને ઉપર લઈ જશે. જો એક સિમ્પલ શિવમ વાતમાં સમજાવું તો ઘણી બધી વાતો છે બેંક રિલેટેડ, તો કે બેંક ચાલવી જોઈએ, ના ચાલવી જોઈએ, શું થવું જોઈએ, એને કન્સિડર કરવા માટે ઇટ્સ ઇન ડાયલામા ઓર કન્ફ્યુઝન સોર્ટ ઓફ સિનારિયો. એક જો વ્યાજ દર વધતા જાય છે, રાઈટ. હવે વ્યાજ દર જે વધતા ગયા તો અમેરિકામાં તો એ ઇમ્પેક્ટ આપણને જોવા મળી ગયું કે સિલિકોન વેલી બેંક આ વ્યાજ દર વધી ગયા અને બોન્ડના હિસાબે બોન્ડ yield આટલું બધું વધી ગયું તો આ સિલિકોન વેલી ને તકલીફ જોવા પડી. હવે આ બધાની અસર જે યુએસ માર્કેટમાં અને યુરોપ માર્કેટમાં જે તમને જોવા મળી રહી છે, રાઈટ. તો બટ તમને બી થોડીક ઇમ્પેક્ટ આવી, આ 6% જે ઘટ્યું છે એ થોડીક ઇમ્પેક્ટ આપણને બી અહીંયા જોવા મળી છે. તો હવે આરબીઆઈ અહીંયા એક્ટિવ થઈ જશે. એ એક્ટિવ કઈ રીતના થશે? એક્ટિવ તો છે જ, આઈ ડોન્ટ સે નો, એવરી પોસિબિલિટી કે હવે ભારતમાં રેટ દર નહીં વધે. આ ચાન્સીસ થોડા બ્રાઇટ થઈ ગયા. નહીં તો પહેલા આપણે કહેતા હતા, ગણતરી કરતા હતા કે ના કે આપણે ત્યાં બી 25 બેસિસ પોઈન્ટનો વધારો આવશે. બટ હવે આ સંજોગ જોઈને ક્વાઇટ પોસિબલ એક ટેમ્પરરી ફેઝ માટે આરબીઆઈ રેટ હાઇકમાં એક સ્ટોપ આપી દે. મીન્સ એટલીસ્ટ ફોર ધીસ પર્ટિક્યુલર મીટિંગ, જે કમિંગ મીટિંગ છે ત્યાં એક સ્ટોપ આપી દે કે ના આ વખતે નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે વિચારીશું, કરીશું. ઓર એલ્સ 10 બેસિસ પોઈન્ટ કે સમથિંગ ઓન ધ લોઅર સાઇડ રાખીને આગળ વધે. હવે આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જો વધતા જાય તો દેખીતી વસ્તુ છે તમારા કેપેક્સમાં એટલે કેપિટલ એક્સપેન્ડિચરમાં ત્યાં ચિંતા થાય છે. કારણ કે કેપિટલ એક્સપેન્ડિચરનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ક્યારે પોકેટમાંથી નથી આવતું, ઇટ કમ્સ ફ્રોમ ધ બોરોઈંગ. તો બોરોઈંગ જ્યારે તમારો હાઈ રેટ ઉપર હોય, સપોઝ 8%, 10%, આવી રીતે જો તમારું બોરોઈંગ હોય તો એના ઉપર તમે ઇન્ફ્લેશન રેટ ગણો, એના ઉપર તમે જીડીપી રેટ ગણો ને એના પછી જ તમને પ્રોફિટ દેખાય. દેટ્સ ધ ટ્રુ પ્રોફિટ. બટ ટિલ ધેટ ટાઈમ તો ઇટ બીકમ્સ વેરી કમ્બન્સમ કે ભાઈ આટલું બધું, તો એક ઓટોમેટિક સ્લોડાઉન આપણને જોવા મળી જાય છે. યસ, ક્યાંક કંઈક એક પોઝિટિવ છે કે આપણી સરકાર બહુ એન્થુ છે, બહુ ઓપ્ટિમિસ્ટિક છે અને સરકારનો ખર્ચો બી આપણને દેખાઈ રહ્યો છે. તો અમુક ફિલ્ડ જે છે એ ડેવલપ
રેગ્યુલર બેઝ ઉપર ને બહુ ફાસ્ટ થાય છે, દેટ વોઝ વેરી ગુડ ડિસિઝન. જે ફાસ્ટ સ્પીડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થઈ રહ્યા છે ને શિવમ, એ બહુ સરસ મજાનું ડિસિઝન છે. કેમ કે વેન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વોઝ લો, ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન, કે જે વસ્તુ હતી એના ભાવ બી ઓછા હતા. તો જ્યારે એ લો હતા ને ત્યારે તમે મેક્સિમમ તમે આ કેપેક્સ કરી દો. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ્સ જો આટલા બધા ડેવલપ થાય છે એવરી ડે, જે પહેલા મહિના ને 3 મહિના ને વર્ષમાં આટલા કિલોમીટર થતા હતા એ હવે દિવસોમાં થવા માંડ્યા છે. તો આ એક કેપિટલ એક્સપેન્ડિચર છે. જો જ્યારે ભાવ ઓછો હોય ને ત્યારે તમે આટલું બધું એટલું ફાસ્ટ કરતા જાઓ તો ઇટ્સ અ થમ્સ અપ. તો વાત કરું છું કે આ વ્યાજદર જે વધે છે ને એ કદાચ સ્ટોપ થશે એટલે બેન્કિંગ એક કારણસર, યસ ક્વાઇટ પોસિબલ, આપણી બેંક કદાચ વધારે ના તૂટે અને આપણને ક્યાંક બાઉન્સ જોવા મળી જાય. હવે આની જ ઇમ્પેક્ટ તમે જુઓ કે જે ભૂતકાળમાં જે બધું થયું છે અદાની ગ્રુપ સાથે કે વગેરે વગેરે બીજા બધા સાથે આ વ્યાજદર વધી ગયામાં, અદાની ગ્રુપે હમણાં જ 35,000 કરોડ એમને જે પેટ કેમ્પમાં ઇન્વેસ્ટ કરવાના હતા એ એમને પોસ્ટપોન કરી દીધું છે. એઝ ઓફ નાઉ દે હેવ જસ્ટ સ્ટોપ ધ આઈડિયા કે ના અત્યારે નથી કરવું, આપણે પછી કરીશું. નાઉ જસ્ટ ઇમેજિન જો 35,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો અહીંયા ડેવલપમેન્ટ કેટલું થાય, પણ એ ડેવલપમેન્ટ ઉપર બ્રેક આવી ગઈ. સામે ડીએલએફ, હા ડીએલએફ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગળ વધવાની વાત કરી છે. તો ડીએલએફ ક્યાંક એક પોઝિટિવ તમને વાત કરી રહી છે, આગળ દેખાડી રહ્યું છે. હા શિવમ. જી, તો જે પ્રકારે દર્શક મિત્રો આપ પણ હવે ફોન કરી શકો છો આ કાર્યક્રમમાં. આપના કોઈ સવાલ હોય તો તે આપ આ કાર્યક્રમમાં ફોન કરી શકો છો અને આપના જે પ્રશ્ન છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. નંબર ફ્લેશ થઈ રહ્યા છે આપના ટીવી સ્ક્રીન પર નીચે અને તેના પર આપ ફોન કરી શકો છો. તો જે પ્રકારે આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ કે જે બેંક નિફ્ટીની વાત કરી કે જે 6% ઘટી રહ્યું છે તેની વાત કરી, પરંતુ હવે જે યર ટુ યર આપણે વાત કરી બેઝિસ પર પાવર જંકશનની વાત કરીએ તો તે પણ 10% છે, તે વધી ગયું છે. તેને કારણે જે શેર બજાર છે તેને કેવી રીતે જુઓ છો હરેશભાઈ? જો બહુ સારો પોઈન્ટ તમે લાયા છો. વાય બેસિસ ઉપર પાવર કન્ઝમ્પશન વધી ગયું છે. પાવર કન્ઝમ્પશન વધી ગયું છે નોટ અમાઉન્ટ વાઇઝ. જો આ વાત ખાસ સમજવા જેવી છે. એક હોય છે કે ચલો ભાઈ ગયા વર્ષે એક એક્ઝામ્પલ કે ભાઈ 100 રૂપિયા આપણે લાઇટ બિલ પે કર્યું છે અને આ વખતે 110 કરીએ છીએ, તો તમે કહેશો કે હા ભાઈ જો 10% ભાવ વધારો આવી ગયો, રાઈટ, 10% મારા ખિસ્સામાંથી વધારે જાય છે. ના, અત્યારે એ નથી ભાવ વધારો, અહીંયા પ્રોબ્લેમ નથી, યુનિટ્સ વધ્યા છે. ગયા વર્ષે જે યુનિટ્સ હતા અને આ વર્ષે જે યુનિટ છે મીન્સ એપ્રિલ ટુ ફેબ, ગયા મહિના સુધી આવ્યો, હજી તો માર્ચ મહિનાનો આવશે અને ગરમી હજી તો આવવાની છે. તો એપ્રિલ ટુ ફેબના જે આંકડા આવ્યા છે ને એમાં જે યુનિટ 22માં જે વપરાયા હતા લાસ્ટ યર, એ આ વખતે 11 મહિનામાં ઓલરેડી 10%નો વધારો જોવા મળ્યો છે. હવે આ 10%નો વધારો જોવા મળ્યો છે તો આ એક સિમ્પલ લોજિકમાં આપણે કહીએ, એક સિમ્પલ વાતમાં આપણે કહીએ તો ક્યારે આ ભાવ વધે? જ્યારે તમારી કેપેસિટી છે. આજે મારા પાસે કેપેસિટી છે, હું ઘરે બેસીને એસી ચલાવું, લાઇટ ચલાવું, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ઉપર મારી ઇલેક્ટ્રિસિટી જતી હોય, તો આ બધો એક્સપેન્સ ક્યારે આપણે કરીએ છીએ કે યસ આપણા પાસે કેપેસિટી છે, આપણા પાસે ક્યાંક એક ઇન્કમનો સોર્સ છે વધારે કે ત્યાંથી આવક આવે છે ને અહીંયા આપણે ઓકે આ બેસિક એક એમ્યુનિટી છે એના ઉપર આપણે ખર્ચો કરીએ છીએ, રાઈટ. તો યસ ઇટ ઇઝ અ પોઝિટિવ સાઇન. તો આપણા ભારતમાં જ્યાં વિશ્વ થોડોક પ્રોબ્લેમમાં છે, અહીંયા આપણો ભારત અહીંયા પોઝિટિવ છે. અચ્છા, અહીંયાની બીજી વાત, કન્ઝમ્પશન વધ્યું છે, રાઈટ, 10% કન્ઝમ્પશન વધ્યું છે. તો આપણા પાસે શું હવે એ સગવડતા છે કે આ 10% ને હવે ગરમી આવશે તો ક્વાઇટ પોસિબલ બીજે બી વધશે? તો એ સગવડતા છે કે વેધર ધ ગવર્મેન્ટ આ પ્રોવાઈડ કરી શકશે કન્ઝ્યુમરને? તો યસ, સરકાર પાસે એ પણ સગવડ છે કે થશે. તો ઇન જનરલ ઇકોનોમી માટે when the power consumption increases it is a very positive sign. તો ઇન કેસ જો વિશ્વમાં જે જર્ક આવી રહ્યો છે, જે ઘટાડો આવી રહ્યો છે, ક્વાઇટ પોસિબલ આપણને એટલો બધો વધારે ઘટાડો આપણને કદાચ જોવા હાલના તબક્કે ના મળે આ બધા ડેટા જોઈને.
જી, તો ચોક્કસથી જે પાવર કન્ઝમ્પશન જે ઇન્ક્રીઝ થયું છે તે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સાઇન છે તેવું જણાવ્યું છે. તો જે પ્રકારે અત્યારે કોલર મિત્રો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સૌથી પહેલા કોલર, હલો. હાજી, જી, શું નામ છે આપનું, ક્યાંથી બોલો છો? દિલીપ બોલું છું અમદાવાદથી. જી દિલીપભાઈ, શું સવાલ છે આપનો? હરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. મારે રિલાયન્સ લેવા છે તો આ ભાવથી દાખલ થવું 2-3 વર્ષના એંગલથી? કેટલા સમય માટે લેવો છો? 2-3 વર્ષ, 4 વર્ષ બી ચાલે. ના, તો આ લેવલે ના લેવાય. ના, મે બી કદાચ તમને કદાચ રિલાયન્સ થોડોક અહીંયાથી ઉપર આવતો બી દેખાય. જો રિલાયન્સ શુક્રવારનો બંધ છે 2223 રૂપિયા. ઓકે, હવે 2223 રૂપિયા છે. દેટ ડઝન્ટ મીન કે આ 2200 નું 2400 નહીં આવે. આવી શકે છે, 2340 પણ આવી શકે છે. તો ઉપર આવવામાં મારી કોઈ ના નથી, બટ નો, એ રીતના નથી. સી, સંકેત આપણને નેગેટિવ મળી રહ્યા છે. આ અઠવાડિયામાં, ગયા અઠવાડિયાનો લો હતો 2202. આ અઠવાડિયામાં જો આ 2200 નો લેવલ બી તૂટી જાય છે તો બિલકુલ નહીં, તો બિલકુલ નહીં. તો રિલાયન્સ જો આ 2200 ની નીચે ટ્રેડ કરે છે, બંધ આપે છે અને વીકલી ક્લોઝ 2200 ની નીચે જોવા મળે છે, then short term means in the coming months Reliance every possibility 2000-2050, એટલે હજી 150 થી 200 રૂપિયા નીચે આવી શકે છે. At that time we'll think it over. At that time scenario કઈ રીતનો છે, કઈ રીતના આવી રહ્યો છે, અને what happens and what not. તો યસ, એમાં આપણે લોંગ ટર્મ માટે તમે વાત કરો છો. શોર્ટ ટર્મમાં તો સી એનીથિંગ ઇઝ પોસિબલ. હમણાં પરમ દિવસે જ, એટલે આઈ થિંક શુક્રવારે જ ન્યૂઝ આવી ગયા કે જીઓ એક પ્લાન લોન્ચ કર્યો છે. તો ક્વાઇટ ઓબ્વિયસ વાત છે કે બિઝનેસ મળવાનો છે. બટ એક બીજી વાત કહી દઉં તો બિઝનેસ મળવાનો છે, બટ બહુ અટ્રેક્ટિવ પ્લાન છે એઝ કમ્પેર ટુ ધ અધર કંપનીઝ. તો ક્લિયર વાત છે કે તમે બિઝનેસ એક નેગેટિવ ઇન્કમ સાથે મીન્સ તમારો પ્રોફિટ ઓછો કરીને તમે બિઝનેસ લો છો. એક વખત એમ કહેવાશે કે ઓકે, આ તો બધું ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ, મારા પાસે આટલી વસ્તુ છે, જાય છે. દેટ્સ અ ડિફરન્ટ, ઓલ ધ ડિફરન્ટ ગેમ, પાવર ગેમ. બટ 2200 મારા માટે આ સપ્તાહમાં અગત્યનો લેવલ છે. એના નીચે જો બંધ આપે અને નીચે ટ્રેડ કરે છે વીકલી ક્લોઝ, તો રિલાયન્સમાં ચિંતા છે. આપની વાત સ્વાભાવિક છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ 2463 કે બહુ ઉપરથી નીચે આવ કરે છે. અને હમણાં રિસેન્ટલી જે હાઈ બન્યો છે દેટ વોઝ 2425, 2424.60 પૈસા. તો 2425 નો હાઈ બન્યો છે અને ત્યાંથી આપણને રૂટીન બેઝમાં ઘટતો જોવા મળ્યો છે. અને નજીકનું એક જો હું તમને કાઢીને આપું રિલાયન્સમાં, હું આટલી વાત એટલે કરું છું કે અહીંયા આને લઈને ઘણા વ્યક્તિઓ ઇન્ટરેસ્ટેડ હોય છે. ઇટ્સ અ કોમન ઇન્સ્ટ્રુમેન્ટ. તો હું એનો પ્રિફરેબલી બેસ્ટ ટેકનિકલ લેવલ કાઢવાનો પ્રયત્ન કરું છું. આ ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાર સુધી વીક છે જ્યાર સુધી ઇટ ડઝન્ટ ટ્રેડ એન્ડ ક્લોઝ એઝ પર ધ ચાર્ટ. જે ડેટા મારા પાસે છે એ જોઈને કહું છું. It doesn't close about 2288 or 2290 or હજી રાઉન્ડ ફિગરમાં આપણે લેવા જઈએ તો 2300. જ્યાં સુધી 2300 ઉપર બંધ નથી આપતો અને 2300 ની ઉપર ટ્રેડ નથી કરતો વ્યવસ્થિત, કે 2300 નો બેઝ બનાવી દે છે અને પછી ટ્રેડ કરે છે, તો આના અંદર આપણને કંઈક એક અપમૂવ જોવા મળી શકે છે. બટ લુકિંગ ટુ ધ ડેટા કે 2223 નો 2223 નો બંધ છે, તો એ જોઈને એમ લાગે છે કે યસ, ઇટ કેન કમ ઇન કેસ ઇફ એવરીથિંગ ઇઝ ગ્લુમી. તો 2282 2300 ત્યાં સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ બાઉન્સ થઈ શકે છે. આ ફર્સ્ટ ગ્લાન્સ. જી, તો દર્શક મિત્રોનો સવાલ હતો જે રિલાયન્સને લઈને, તેમાં જે 2200 ની જો નીચે જો ક્લોઝ કરે છે તો ચિંતા છે, અને જો 2300 ની ઉપર જો ટ્રેડ કરે છે તો ક્યાંક અપમૂવ છે.
તે રિલાયન્સમાં જોવા મળી શકે છે. આ વાત છે. આપણે વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર પણ આપણે ચર્ચા કરવાની છે. ત્યારે સૌથી પહેલાં અત્યારે વાત કરીએ આપણે અદાણીની વાત કરીએ. જે પ્રકારે અદાણીના તમામ શેરની વાત કરીએ, શુક્રવારે જે સમાચાર સામે આવ્યા હતા કે 10માંથી 7 શેર તેના વધ્યા છે, ત્યારે વધારો ઘટાડો અદાણીમાં યથાવત જોવા મળી રહ્યો છે. તો અદાણીમાં હવે આ વીકમાં કેવું જોવા મળશે? ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ. અગેન અદાણી એક દિવસ 5% નીચે, બીજા દિવસે 5% ઉપર કે 3% ઉપર. આજે ન્યૂઝ છે કે ભાઈ અદાણી 35,000 કરોડ એમને આઈડિયા ડ્રોપ કરી દીધો છે, રાઈટ. અને એક બીજી વસ્તુ કહું તો ઇવન એફઆઈઆઈ લાસ્ટ વીકમાં એફઆઈઆઈના આંકડા બી એવા કંઈ સારા નથી, સેલિંગમાં જ છે. આમ તમને પોઝિટિવ દેખાશે કે ભાઈ કે 11,000 સમ કરોડ એફઆઈઆઈની ખરીદી છે, બટ ના, એમાં એક સીધી વસ્તુ છે, 15,000 કરોડ તો અદાનીમાં આવ્યા હતા. તો હવે ઓન પેપર આવે છે 11,000 સમથિંગ, તો એ જે 3,500 કરોડનો જે ડિફરન્સ છે, દેટ વોઝ ધ સેલ ઓફ. એ 15,000 જો આપણે કાઢી નાખીએ અદાનીનું તો 3,500 કરોડ સેલ ઓફ છે. તો સ્ટીલ વી આર નોટ ધેટ પોઝિટિવ ઇન ટુ ધ માર્કેટ. હા, કંઈક મેં વાત કરી કે જેમ સારા સમાચાર આવી જાય. આજે માર્કેટ યુરોપ માર્કેટ કઈ રીતના ઓપન થાય છે અને એમાં બી ક્રેડિટ સ્વિસ બેંકના રેટ્સ કઈ રીતના આપણને જોવા મળે છે અને એને ઇમ્પેક્ટ બીજા બધી જગ્યાએ કઈ રીતના જોવા મળે છે, દેટ વિલ હેવ ટુ વેટ એન્ડ વોચ. માર્ચ 22 હું પહેલાથી કહીને બેઠો છું, એક ક્રુશિયલ ડેટ છે, ફેડની મીટિંગ છે. તો એ કઈ રીતના એ દિવસે થશે, તો આ એક 2-3 દિવસ જે છે દેટ વુડ બી વેરી મચ વોલાટાઇલ મારા મતે, અને મે બી રિસ્કી ઓલ્સો. એચડીએફસીમાં પણ જો આપણે બેંકની વાત નીકળી છે તો એચડીએફસીની બી વાત કરું તો એચડીએફસી ઇઝ ઓલ્સો વેઇટિંગ ફોર ધ રેગ્યુલેટર્સ ટુ ગીવ ધેમ ધ પરમિશન કે ભાઈ એમને મર્જરની પરમિશન મળી જાય, તો વિથ સમ રિલેક્સેશન, રાઈટ. તો હવે રેગ્યુલેટર્સ પણ અત્યારે નથી આપી રહ્યા. ક્વાઇટ પોસિબલ એમની જે લાસ્ટ ડેટ આવશે ત્યારે આપશે, એટલે રિલેક્સેશન સાથે જ આપી દેશે કે ભાઈ સારું, તમને આ રિલેક્સેશન જોઈએ છે, ઓકે અમે આ રિલેક્સેશન આપી દઈએ છે. રિલેક્સેશન શું છે કે આ જ્યારે બે બેંક મર્જ થાય ત્યારે ટેકનિકલ ફંડા છે કે CRR, SLR આ બધું મેન્ટેન કરવું પડે. તો આ જે લેવલ્સ વધી જાય, ઇવન પ્રાઇવેટ નોર્મ્સ કહીએ, પ્રાઇવેટ બેંકના નોર્મ્સ કહીએ કે પબ્લિક સેક્ટર બેંક્સના નોર્મ્સ કહીએ, એ બધાને ધ્યાનમાં રાખીને કહીએ તો ઇટ્સ અ ગુડ અમાઉન્ટ. To raise that good amount, it takes time, right? અને આવા સેન્ટિમેન્ટમાં તો એવરી પોસિબિલિટી કે HDFC બેંકને કદાચ મર્જર બી જો મળી જશે ને, એમના જે ફાઇનલ ડેટ હશે ને એના નજીક મળશે, એન્ડ વિથ ઓલ ધ રિલેક્સેશન. જી. HDFC બેંકની વાત કરીએ આપણે તો જે ન્યૂઝ સામે આવ્યા હતા તેમાં એક નાનકડો સવાલ, કારણ કે સમયનો અભાવ છે. HDFC બેંક અને HDFC લિમિટેડના મર્જરને NCLT દ્વારા મંજૂરી મળી ગઈ છે, આવા ન્યૂઝ સામે આવ્યા હતા. તો મંજૂરી મળી ગઈ, મર્જર થઈ જાય છે તો શું ફરક જોવા મળશે? નાનકડો જવાબ. ના, મંજૂરી મળી ગઈ હતી કે જે મંજૂરી મળવાની છે વિથ રિલેક્સેશન, રાઈટ. હજી એ રિલેક્સેશન નથી મળ્યું. હવે ડિપેન્ડ્સ, જો રિલેક્સેશન મળી જશે તો બટ નેચરલ છે, પોઝિટિવ બની જશે, HDFC માટે એક સારા સમાચાર આવી જશે. તો અને નહીં મળે તો વી ઓલ કેન સે કે હા શું થઈ શકે છે, વી ઓલ કેન ઇમેજિન. સો લેટ્સ સી શું આવે છે, પછી જોઈશું. પણ હાલના તબક્કે તો માર્કેટ વોલાટાઇલ છે. જી, ચોક્કસથી માર્કેટ વોલાટાઇલ છે. અલગ અલગ આપણે ચર્ચા પણ કરી, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર પણ ચર્ચા કરી, અદાણી મુદ્દે પણ ચર્ચા કરી. હરેશભાઈ, અંતમાં જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી આપણે તેમાં કોઈ પર્સનલ હોલ્ડિંગ આપનું કે કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? શું, જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર સગા સંબંધી, મારી ફેમિલી, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇન્ડરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. એ ચોક્કસથી. તો હરેશભાઈ, આપ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો આભાર, અને દર્શક મિત્રોના પણ સવાલના જવાબ આપ્યા તે બદલ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમ અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.